આ ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી ગોપાલ ઇટાલિયા જેટલી કોઈ મહેનત કરતું હોય ને તમને કોઈ ધારાસભ્ય ગામડા ખૂંદતા હોય એવું બતાવો મને. કોંગ્રેસમાં કોઈ ગ્લેમર નથી, એમાં કોઈ આકર્ષણ નથી, એમાં કોઈ ચાર્મ નથી. એ ક્યારે વાવટો વિટાઈ જાય કોઈને ખબર નથી. લોકો હવે તમને કોમના નામે નહીં, કામના નામે જ મત આપવાના. સર, જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા આ બેને જો સામસામે સૌરાષ્ટ્રની રાજનીતિમાં આપણે જો તેને ગણીએ, આપણા 9 થી 11 જે જિલ્લાઓ છે એની અંદર, તો એ સમીકરણો કેટલા મજબૂત બન્યા છે, તો કેવી ટક્કર છે? જનતા માટે પરિશ્રમ કરવો જોઈએ, એ નથી થતો. આ અત્યારે જે પરિશ્રમ ભારતીય જનતા પાર્ટી કરે, ભૂરકી છાંટવા, આપણી ભાષામાં કહીએ તો ભૂરકી છાંટવા, જનતા ઉપર છવાઈ રહેવાનું. એ જાગૃત થનારી પેઢીને આ પેંધી ગયેલા રાજકારણીઓ જરાય પહોંચાય એમ નથી. ગ્રામ સભાનું મહત્વ લોકસભા જેવું છે, એનું જ્ઞાન હવે આમ આદમી પાર્ટી આપવા જઈ રહી છે.